નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોને લગ્ન સંબંધી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. મિત્રો સાથે સારો સમય પસાર થશે. ધાર્મિક વિષયોમાં તમારી રુચિ વધશે. અધિકારીઓ તરફથી તમને પ્રોત્સાહન મળી શકે છે. વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ ફરીથી તણાવપૂર્ણ રહી શકે છે. પિતા સાથે ઝઘડો થઈ શકે છે. અહંકારી બનીને કોઈને નિરાશ ન કરો. તમે કામને બદલે બિનજરૂરી કાર્યોમાં તમારો સમય બગાડો નહીં. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો. મિથુન રાશિના લોકો આજે સંજોગોને નિયંત્રણમાં રાખી શકશે. તમે આવકના નવા સ્ત્રોત પર ખર્ચ કરી શકો છો. તમે કોઈ પણ ધ્યેય અંગે નિર્ણય લઈ શકો છો. તમે તમારા અગાઉના પ્રયત્નોનું પરિણામ મેળવી શકો છો. સરકારી અધિકારીઓ સાથે સારા સંબંધો જાળવો. કર્ક રાશિના લોકોને આજે શારીરિક પીડા થઈ શકે છે. તમે જેમના પર ખૂબ વિશ્વાસ કરો છો તેઓ પણ તમને વધુ મદદ કરી શકશે નહીં. રાજકીય લોકો દુશ્મનોથી ડરશે. આજે તમારો સમય શાંતિથી પસાર કરો. સિંહ રાશિના લોકો આજે ખૂબ જ ખુશ રહેશે. તમને બિઝનેસમાં અચાનક મોટો ઓર્ડર મળી શકે છે. જીવનસાથી સાથેના મતભેદો દૂર થશે. તમારે વધુ પડતું દોડવાનું ટાળવું જોઈએ. કન્યા રાશિના લોકોએ વેપારમાં સહકર્મીઓ પર નિર્ભર રહેવું પડશે. લાંબા ગાળાની યોજનાઓ બનાવવા માટે સમય સારો છે. સમજદારી ભર્યા નિર્ણયો લેવાથી તમને કાર્યસ્થળમાં ઘણું સન્માન મળશે. વિવાહિત જીવન આનંદમય રહેશે. તુલા રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે. તમે તમારી યોજનાઓને અમલમાં લાવવામાં સફળ થશો. તમે તમારા વિરોધીઓ સાથે સંયમથી વર્તશો, જેના કારણે શક્ય છે કે તમે કોઈ અટવાયેલી સમસ્યા હલ કરી શકો છો. વિદ્યાર્થીઓને શિક્ષણમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે. વૃશ્ચિક રાશિના લોકોના મનમાં કોઈ પ્રકારનો ડર હોઈ શકે છે. થોડી બેદરકારી નુકસાન પહોંચાડી શકે છે. વધુ પડતા આત્મવિશ્વાસમાં આવીને કોઈ ઝડપી નિર્ણય ન લો. ગુપ્ત વ્યવહાર અને જ્ઞાન પ્રત્યે તમારી રુચિ વધશે, પરંતુ વિચલિત થવાને બદલે તમારે તમારા મૂળ કામ પર વધુ ધ્યાન આપવું જોઈએ. પ્રોપર્ટીના રોકાણમાં તમારે સાવધાન રહેવું પડશે. ધન રાશિના લોકોને નોકરી અને વ્યવસાયમાં પ્રગતિની તકો મળશે. તમારી સામાજિક છબી ઘણી સારી રહેશે. તમારે તમારા સંબંધીઓ સાથે સારું વર્તન કરવું જોઈએ. ટેકનોલોજી તરફ તમારો ઝુકાવ વધશે. મકર રાશિના લોકો વધુ પડતા આત્મવિશ્વાસુ બની શકે છે. કોઈને નબળા સમજવાની ભૂલ ન કરો. કાયદાકીય બાબતોમાં તમારે સાવધાન રહેવું જોઈએ. લોકો તમારી પાસેથી સહકારની અપેક્ષા રાખશે. સંતાન સંબંધી સમસ્યાઓનો ઉકેલ આવશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. કુંભ રાશિના લોકો આજે કાર્યસ્થળમાં ખૂબ સારું પ્રદર્શન કરશે. તમે તમારા પરિવારને લઈને ચિંતિત રહી શકો છો. એવા કાર્યો ટાળો જે તમને નિરાશ કરે. સંબંધીઓના કારણે તમે થોડી તકલીફ અનુભવી શકો છો. નાની નાની ભૂલોને અવગણશો નહીં. મીન રાશિના લોકો આજે તેમની ભૂલો પર ઊંડાણપૂર્વક વિચાર કરી શકે છે. તમને મિત્રો તરફથી ઘણો સહયોગ મળશે, જે તમને નવી શરૂઆત કરવા માટે પણ પ્રેરિત કરશે. તમારે તમારા અંગત જીવનમાં મહત્તમ સમય આપવો જોઈએ. કાલે ફરી મળશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.